નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું ભાવિની અને નમસ્તે ગુજરાતમાં મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો દાહોદમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। અબલોડ ગામે લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। જમણવારમાં 1000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। જમ્યા બાદ 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ફૂડ પોઈઝનની અસર થતાં જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હેમલ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, ગત રાત્રે દાહોદમાં 1000 લોકોનો જમણવાર હતો, જ્યાં 250 જેટલા લોકો હતા જેને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા કારણ કે ફૂડ પોઈઝનિંગની અસર થઈ। ચોક્કસથી ભાવિની વાત કરીએ તો દાહોદ જિલ્લાની જે અબલોડ ગામ છે ત્યાં એક લગ્ન પ્રસંગ હતો તેની અંદર જમણવાર યોજવામાં આવ્યો હતો, જેને 1000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। સાંજે 6 વાગે જે જમણ શરૂ કરવામાં આવ્યું હતું ને જમણ શરૂ થયા બાદ રાત્રે 11 વાગે લોકોમાં લક્ષણ દેખાયા હતા, જેની અંદર 250 કરતા વધુ લોકો જે છે તે લોકોને આની ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। ખાસ કરીને જે જમણવાર હતું તેની અંદર દાળ ભાત, શાક, પૂરી, પનીર અને કેરીના રસ ખાધા બાદ અસરની શંકા થઈ હોવું જાણવા મળ્યું છે। ખાસ કરીને કેરીનો રસ અથવા પનીરની સબ્જી ખાધી હશે તેને લઈને આ ઝેરની આશંકા સેવાઈ રહી છે। ખાસ કરીને આ સમગ્ર ઘટનાને પગલે ગામની અંદર તેમજ દાહોદની ઝાયડસ સિવિલની અંદર લોકોને સારવાર આપવામાં આવી રહી છે। 250 પણ વધુ લોકોને હાલ દાહોદની ઝાયડસ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ અને અબલોડનું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બાજુ સારવાર આપવામાં આવી રહી છે। અબલોડ ગામના જે ભરતભાઈ રાઠોડ છે તેમના ઘરે આ પ્રસંગ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને સમગ્ર ઘટનાને પગલે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તમામને દાહોદની ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી હતી। તે દરમિયાન ડોક્ટર તેમજ સ્ટાફની ટીમો દ્વારા તમામની સેવા કરવામાં આવી હતી। હાલ તો જે તંત્ર દ્વારા ખોરાકના સેમ્પલ લઈને તેની સમગ્ર તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।